हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। अयोध्याમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ સારસાના અવિચલ દેવાચાર્ય મહારાજ પરત ફર્યા। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજને હતું વિશેષ આમંત્રણ। ભક્તો અને અનુયાયીઓ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત। ગ્રામજનોએ ઉત્સાહભેર આગમન પર શોભાયાત્રા યોજી। જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજ સતકેવલ સંપ્રદાયના છે। 7મા ગાદીપતિ રામ જન્મભૂમિ સંઘર્ષ આંદોલનની શરૂઆતથી ગુરુજી જોડાયેલા છે। બાબરી ધ્વંસ સમયે ગુરુજી ભોગવી ચૂક્યા છે જેલવાસ। રામ મંદિર માટે વર્ષોથી પ્રતીક્ષા થઈ પૂર્ણ અવિચલ દેવાચાર્ય મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું। जी हाँ दर्शक मित्रों, अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव में भाग लई सारसाना गादीपति अविचल देवाचार्य महाराज परत फर्या छे। अखिल भारतीय संत समितिना राष्ट्रीय अध्यक्ष जगतगुरु अविचल देवाचार्य महाराज ने हतुं विशेष आमंत्रण। भक्तों और अनुयायीओ द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। ग्रामजनोए उत्साहभेर आगमन पर शोभायात्रा योजी हती। जगतगुरु अविचल देवाचार्य महाराज सतकैवल संप्रदायना 7मा गादीपति छे। राम जन्मभूमि संघर्ष आंदोलननी शरूआतथी गुरुजी जोड़ायेला छे। बाबरी ध्वंस समये गुरुजी भोगवी चूक्या छे जेलवास। राम मंदिर माटे वर्षोनी प्रतीक्षा पूर्ण थई छे, अविचल देवाचार्य महाराज द्वारा जणाववामां आव्युं हतुं। अयोध्या राम मंदिर ने रामलालानी प्रतिष्ठा महोत्सव में हूँ पाछो आव्यो छूं। आज सुखरूपे खूब उत्साह ने उमंग लईने अने आजे अमारा सारसा नगरना ग्रामजनों, प्रथम नागरिक अमारा सरपंच किरीटभाई, हर्षदभाई अने अन्य सौ मंडळना युवक मंडळना भाईओ बहनों एमणे एक भव्य स्वागत पण कर्युं। મને બહુ પ્રસન્નતા છે, બહુ ખુશી થઈ। અને મેં પહેલાં પણ બધાને કહ્યું છે તે પ્રમાણે કે જેમ આ વખતે ઘણા બધા લોકો માટે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો એક લાભ છે, એમણે પોતાને એના માટે ગૌરવશાળી પોતાની જાતને સમજ્યા છે। પણ હું મારી જાતને એથી વિશેષ ગૌરવશાળી એટલા માટે સમજું છું કે જે આંદોલન માટેનો નિર્ણય થયો કે આવું રામ જન્મભૂમિ મુક્ત કરવી, એવો જે નિર્ણય થયો એના નિર્ણયની સભામાંથી હું આમાં ઉપસ્થિત છું અને છેક સુધી આંદોલનને ચરમ શિખાએ પહોંચાડવા સુધીમાં આખી યાત્રામાં હું સાક્ષી છું। અને ગુજરાતમાં તો સમજો કે આ રામ જન્મભૂમિ આંદોલનનું કેન્દ્ર સ્થાન એટલે ગુરુગાદી સારસાપુર જ હતું। અને આંદોલનને અનુલક્ષીને જે કાર્યક્રમો ચાલતા હતા, જેમ સંત ગંગા યાત્રા હતી, પછી આ રામ જાનકી રથયાત્રા અને બીજા કાર્યક્રમો, શિલાપૂજન, તો આ બધા કાર્યક્રમોની અંદર લગભગ આખા ગુજરાતમાં મારો પ્રવાસ થયો હતો। અને એને ધ્યાનમાં રાખીને જ્યાં કંઈક તોફાન થતા કે એવું થતું તો ત્યાં પણ અમે લોકો જતા પહોંચતા। એટલે આ રીતે અયોધ્યામાં રામ મંદિર બન્યું, પણ આખા ગુજરાતની જે જાગૃતિ, અને તમને બધાને ખબર હશે કે જાગૃતિના પરિણામે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષની નવી પેઢી તો કર્ફ્યુ શું છે ખબર નથી। એટલે એવું નથી કે ભાઈ અલ્પસંખ્યકો તોફાન કરતા હતા
કે એ બધા લોકો દેશદ્રોહી અથવા હિન્દુ વિરોધી, પરંતુ આ સરકાર જ એમને એ રીતે માથે ચડાવતી હતી એમના વોટ લેવા માટે. અને હિન્દુને તો એમણે અનેક જ્ઞાતિમાં જાતિમાં વહેંચી નાખ્યા હતા, એટલે એમને તો એનો કોઈ ડર નહોતો. તો રામ જન્મભૂમિ આંદોલને હિન્દુઓની અસ્મિતા જગાડી છે અને જે 75 વર્ષથી હિન્દુઓને જેટલા અન્યાય થયા છે અને સાથે સાથે દુનિયાભરમાં હિન્દુઓની જે છાપ ખરાબ હતી એ બધી સુધારવાનું કામના નિમિત્ત રામ જન્મભૂમિ આંદોલન બન્યું છે. એટલે ખરેખર રામ જન્મભૂમિ બની છે તો આ દેશમાં અને દુનિયામાં રામરાજનું સ્થાપન થઈ ગયું, રામરાજ આવવાના એધાણ થઈ ગયા, એનું અમને ગૌરવ છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.